છે કે 15મો પાઠના જે આત્મનેપદી છે એ આત્મનેપદી અને આત્મનેપદી ધાતુને છેલ્લે આપણે જોયો હતો કે આત્મનેપદી ધાતુને આત્મનેપદીના પ્રત્યય લાગે, જેમ પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે એ જ પ્રમાણે અહીં આત્મનેપદી ધાતુ હોય તો ત્યાં આત્મનેપદીના પ્રત્યય લાગે. પરસ્મયપદીના પ્રત્યયો પણ એકવાર યાદ કરી લઈએ કે પરસ્મયપદીના જે પ્રત્યય છે તે પ્રત્યય છે મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ. તો અહીં મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ આ જે પરસ્મયપદીના જે પ્રત્યયો તે પ્રત્યય અહીં મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ. હવે આત્મનેપદી ધાતુ હોય તો તેના માટે પ્રત્યય શું છે? તો તેના માટે પ્રત્યય જે છે એ, વહે, મહે, સે, ઈથે, દ્વે, તે, ઈતે અને અંતે. આ જે આમાં પણ 9 પ્રકારના જે પ્રત્યયો એ, બહે, મહે, સે, ઈથે, દ્વે, તે, ઈતે, અંતે. આમ જે ત્રણ 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 પહેલા પુરુષના 3, બીજા પુરુષના 3 અને ત્રીજો પુરુષ 3. એટલે પહેલા પુરુષ માટે એ, બહે, મહે, સે, ઈથે, બીજા પુરુષ માટે સે, ઈથે, દ્વે અને ત્રીજા પુરુષમાં તે, ઈતે, અંતે. જેમ પરસ્મયપદીમાં પણ હતો કે મી, બસ, મસ આ પરસ્મયપદીના પહેલા પુરુષ માટે, બીજા પુરુષ માટે સી, થસ, થ, ત્રીજા પુરુષ માટે તી, તસ, અંતિ. પણ પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે અને આત્મનેપદી ધાતુ હોય તેને આત્મનેપદીના પ્રત્યય લાગે છે. દરેક ગણના આવા પરસ્મયપદી અને આત્મનેપદી આ બંને પ્રકારના આવા ધાતુઓ છે. સાથે સાથે કેટલાક ધાતુઓ એવા પણ છે જે બંને ઉભય પ્રકારના પ્રત્યયો લાગે, માટે તેને ઉભયપદી ધાતુ કહેવાય. ઉભય પ્રકાર એટલે બંને પ્રકારના, અર્થાત જે પૂર્વે જોઈ ગયા એવા પરસ્મયપદી અને હમણાં જે જોઈ રહ્યા છે તે આત્મનેપદી. એટલે ઉભયપદી ધાતુ હશે તો તેના બબ્બે રૂપ થશે. હવે ઉભયપદી પછી આપણે જશું. પહેલા આપણે જે આત્મનેપદી ધાતુ છે તે આત્મનેપદી ધાતુનો રૂપ અહીં પ્રથમ જોઈ લઈએ કે આત્મનેપદી ધાતુ જે છે તે આત્મનેપદી ધાતુના રૂપો કેવી રીતે થાય. જેમ કે બંધ ધાતુ છે તે એમાં અહીં પણ પહેલા એનો પ્રત્યય લખી દઈએ કે પ્રત્યય જે છે એ પ્રત્યય એ, બહે, મહે એટલે અહીં પ્રત્યય થશે એ, બહે, મહે, સે, ઈથે, દ્વે અને તે, ઈતે, અંતે. એ, વહે, મહે, સે, ઈથે અને દ્વે, તે, ઈતે, અંતે. આ 3 પ્રત્યય છે. જો પહેલો પુરુષ એકવચન ન હોય તો ત્યાં એ પ્રત્યય લાગે, દ્વિવચન ન હોય તો બહે લાગે અને બહુવચન ન હોય તો મહે લાગે. આ જ પ્રમાણે બીજો પુરુષ એકવચન ન હોય તો સે લાગે, દ્વિવચન હોય તો ઈથે લાગે અને બહુવચન હોય તો દ્વે લાગે. ત્રીજો પુરુષ એકવચનમાં તે લાગે, દ્વિવચનમાં ઈતે લાગે અને બહુવચનમાં અંતે લાગે છે. તો જેમ બંધ ધાતુ છે એ બંધ ધાતુ પહેલા ગણનો જ છે, પરસ્મયપદી છે, એ આત્મનેપદી ધાતુ છે એટલે આત્મનેપદીના પ્રત્યય લાગશે. તો એનો આપણે સાધનિકા બનાવશું. તો પ્રથમ એ જ છે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે, બંધ ધાતુ. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે બંધ ધાતુ. હવે અહીં જે આપણે લખતા હતા કે પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે, એના બદલે હવે બદલવાનું છે, કારણ કે ધાતુ પરસ્મયપદી નથી, ધાતુ આત્મનેપદી છે. અને આત્મનેપદી ધાતુ હોય તો આત્મનેપદીના પ્રત્યય લાગે. તો અહીં લખીશું આપણે આત્મનેપદી ધાતુઓને
આત્મનિપદીના પ્રત્યય લાગે છે, એટલે આત્મનિપદીના પહેલા પ્રત્યય આપણે લાગ્યા બંધ વત્તા એ. હવે તો હવે અહીં તી વગેરે નહીં, કારણ કે વ્યાકરણમાં પ્રથમ ત્રીજા પુરુષ, પછી બીજો પુરુષ ને પછી પહેલા પુરુષમાં આવે. એટલે ત્રીજો પુરુષ, બીજો પુરુષ, પહેલો પુરુષ. તો અહીં ત્રીજો પુરુષમાં જોવા જઈએ તો સૌપ્રથમ આવે તે ઈતે અંતે, પછી બીજો પુરુષમાં સે ઈથે દ્વે, અને અંતે આવે છે એ વહે મહે. તો વ્યાકરણમાં સ્ટાર્ટિંગ તેથી થાય છે. એટલે અહીં આપણે હવે નિયમમાં થોડું ફેરફાર કરીશું. જ્યાં તી વગેરે પ્રત્યય આપણે લખતા હતા એના જગ્યાએ આપણે લખીશું તે વગેરે પ્રત્યય લગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. કેમ કે આ પહેલા ગણનો છે એટલે અહીં આપણે અવિકરણ પ્રત્યય આપણે લગાડશું. એટલે અહીં આપણે અવિકરણ પ્રત્યય લગાડ્યા બંધ વત્તા અ વત્તા એ. હવે નિયમ, તો નિયમ હવે લાગશે મ અને ઉ ની. એ તો નિયમ છે જ નહીં, કેમ કે મ અને ઉ થી શરૂ થતા પ્રત્યય છે જ નહીં. તો હવે નિયમ લાગશે અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપાય છે. જે આપણે નમંતી, વદંતી, પઠંતી, જયંતી આ બધામાં જે નિયમ આપણે લગાડતા હતા તે. તો આ જ નિયમ અહીં લાગશે કે અની પછી અ આવે તો પૂર્વના અની પછી અ કે એ આવે, બે માંથી કોઈ પણ આવે. તો અહીં અ છે એને પછી એ આવેલો છે, એ પણ આવેલો છે. તો પૂર્વના અ એટલે એના પહેલા જે અ છે એ અ લોપાય, એટલે અહીં લોપ થઈ જાય, એટલે થઈ જશે અહીં બંધ પ્લસ એ. હવે આપણે પદ બનાવી દઈએ. પદનો નિયમ જે છે એ પદનો નિયમ અહીં આપણે લગાડશું કે તે વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય એમાં તી વગેરે નહીં, તે વગેરે જ લખવાનો. તે વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. એટલે તીએ વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય. તો અહીં આપણે પદ બનાવી દઈએ. તો પદ શું બનશે? તો બંધ વત્તા એ એટલે થઈ જશે બંદે. આ આત્મનિપદી પહેલો પુરુષ એક વચનનો રૂપ થાય વંદે. હવે વહે મહે કરીશું તો તે પ્રમાણે એનો પણ આગળ આપણે નિયમ વગેરે લાગશે. અહીં આટલા નિયમ લાગે પ્રથમ એની અંદર કે બંધે થયો કે બંધ વત્તા અ વત્તા એ, અને ચોથા પાઠના નિયમથી એનો અનો લોપ થયો એટલે થઈ જાય બંધ વત્તા એ, બંદે થયો. હા બોલો બીજલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી આમાં ઓલું વ અને મ નો રૂલ નથી લાગતો. આમાં આપણે વ અને મ ની રૂલ્સ કેવી રીતે લાગી શકે? કેમ કે પ્રત્યય એ થી ચાલુ છે. આમાં વ અને મ નો રૂલ શું છે? જો મ થી ચાલુ થતા હોય અથવા વ થી ચાલુ થતા હોય તો આપણે જોવાનું છે. અહીં પ્રત્યય શેનાથી ચાલુ છે? એ થી છે, એટલે આ નિયમ અહીં નહીં લાગે. જ્યારે વહે પ્રત્યય આવશે કે મહે પ્રત્યય આવશે ત્યારે એનો યુઝ કરીશું. અચ્છા, એટલે યુઝ કરી શકીએ ને આપણે? હા, એટલે યોગ્ય સ્થાને જ્યાં જ્યાં એનો યોગ્ય સ્થાન હોય તે સ્થાને આપણે યુઝ કરી શકાય. અચ્છા, એટલે રૂલ તો છે જ ને તો પણ? હા, રૂલ તો છે જ આ બધા. ઓકે ઓકે ઓકે. હાજી સીમાબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. આમાં આપણે જે પાંચમો નિયમ લગાડ્યો એમાં પૂર્વનો અ લોપાઈ જાય છે તો દ આખો ન થઈ જાય? દ આખો નથી થયો કે દ તો અર્ધો જ છે. હવે આની અંદર આ અલોપ થયો. કયો અલોપ થયો? આ જે બચ્ચાનો અ જે દેખાય છે આ અનો આપણે લોપ કર્યા. તો આ અનો લોપ કર્યા એટલે શું રહ્યા? પછી બંધ અર્ધો જ છે એને પ્લસ એ. હવે અર્ધની સાથે એ જોડાય એટલે બંધે થઈ જાય ને. અચ્છા, તો દ ના સાથે ન જોડાય. કેવી રીતે જોડાય? કેમ કે અત્યાર સુધી આપણે જોઈન્ટ કર્યા જ નથી. આ તો અર્ધો જ છે. બરાબર. અને આ ઉભય પદીના ધાતુઓ એના બી આ પ્રત્યય ઉપરના જ લાગે ને?
એનો ઉભયપદીમાં આપણે કહીશું અત્યારે માત્ર સામાન્ય એટલે ઉભયપદી એટલે શું બંને પદ ના લાગે તેના બબે રૂપ હોય એટલે એક જેમ કે એક ધાતુ તમને કહું પચ ધાતુ છે તો પચ ધાતુ છે તો એને પચામી પણ થાય એને પચે પણ થાય. અચ્છા, હા, ઓકે, હાજી મેઘલબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. હાજી. ગુરુજી 10મા ગણનું થોડીક વાત કરવી હતી, કરાશે? બોલો. 10મા ગણમાં ગુરુજી આપણે ઈ પ્રત્યય લગાડીએ પછી ઉભય ઉપાંત્યમાં જે હોય રસ્વ ઉ કે રસ્વના જે પણ સ્વર હોય તો એની વૃદ્ધિ થાય છે ને? ઉપાંત્ય અની વૃદ્ધિ થાય અને ઈના કારણે જો ઉપાંત્યમાં હ્રસ્વ ઉ વગેરે હોય તો એનો હા. ગુણ થાય જેમ કે અચ્છા, એનો ચૂર ગુણ ધાતુ થાય છે. હા ચૂર ધાતુ હા, જોયો અચ્છા. તો ચૂરનો એની અંદર ઉનો ગુણ થાય અને ઈના કારણે ઉપાંત્યનો વૃદ્ધિ ક્યાં છે તો વૃદ્ધિ માત્ર ઉપાંત્યમાં અ હોય તો જ વૃદ્ધિ થાય, બાકી અંતે જ અચ્છા, હ્રસ્વ કે દીર્ઘ ઉપાંત્યમાં નામે હોય તો એનો વૃદ્ધિ થાય. અચ્છા, અને આ બધું જે નું ઓ થઈ જાય ઈ એનો ગુણ થાય છે. ઉનો ઓ એનો ગુણ થયો. એનો ગુણ થાય. હા, ભલે સમજી ગઈ હવે. ઓકે ગુરુજી, થેન્ક યુ. ઓકે, હાજી વિજયાબેન. હા સર પ્રણામ. આ પ્રણામ. પાંચમાનો થોડો સમજાય નથી. આના પછી આ આવે તો આ નહીં તો એ આવે તો પહેલાનો આ લોપાય તો પછી આપણે આ તો ધાતુ પ્રત્યય કહેવાય ને, તો આત્મની પદની પ્રત્યય છે તો હા તો આપણે આ નિયમ રૂલ્સ છે કે અ ની પછી અ કે એ આવે બે માંથી કોઈ પણ એક આવતું હોય તો એના હા પહેલા જે અ હોય એ પૂર્વનો અ, કારણ કે અહીં અ નથી. જેમ કે આગળ બરાબર. આપણે જોયા હતા કે આ અંતિ પ્રત્યય હોત તો અંતિ પ્રત્યય હશે તો શું હશે તે સમયે કે અંતિ પ્રત્યય હશે તો પૂર્વના અ એટલે કયો આ અંતિનો અ કે આગળનો અ, તો એ પૂર્વના અ એટલે કે જે વિકરણ પ્રત્યયનો અ છે તે જ લોપ થાય. હા હા હા, ઓકે ઓકે, સમજાઈ ગયું. ધન્યવાદ. તો આ પ્રમાણે અહીં આપણે જોયું કે બંદે. હવે આપણે પ્રત્યય ચેન્જ કરીએ કે હવે આપણે વહે પ્રત્યય લગાડીએ તો વહે પ્રત્યય લગાડીને શું રૂપ થાય? તો નિયમ કેટલાક આ જ પ્રમાણે છે કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય વંદ ધાતુ. વર્તમાન કાળને જાણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે એ પણ વંદ ધાતુ. ત્રીજામાં આત્મની પદી ધાતુને આત્મની પદીના પ્રત્યય લાગે. હવે આપણે પ્રત્યય ચેન્જ કરીએ એની જગ્યાએ આપણે બહે લખીએ તો બહે લખ્યા. પછી આ જ નિયમ છે કે તી વગેરે પ્રત્યય લાગતા ધાતુ તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે એટલે બંધ વત્તા અ વત્તા વહે પ્રત્યય. હવે શું થશે? હવે અહીં નિયમ લાગશે. કયો નિયમ? તો મ અને વ રૂલ્સ વાળા અહીં આવશે, કારણ કે પ્રત્યય શેનાથી ચાલુ થાય છે? વથી થાય છે. એટલે આ નિયમ અહીં લાગશે કે મ અને વથી શરૂ થતા પ્રત્યયની પહેલા જો અ હોય તો અ નો આ થાય એટલે બંધ વત્તા આ વત્તા વહે. હવે આપણે પદ બનાવશું. પદ શું બનશે કે તે વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. પદમાં બધું જોઈન્ટ કરી દો તો થઈ જશે વન દા વ હે. આ પ્રથમા એટલે પહેલો પુરુષ દ્વિવચનનો રૂપ શું થાય? વંદાવહે. એક વચનમાં વંદે, દ્વિવચનમાં વંદાવહે. હવે આમાં મહે પ્રત્યય લગાડશું તો માત્ર જ્યાં જ્યાં વહે છે તેની જગ્યાએ મહે કરીશું. બાકી રૂલ્સ આ જ પ્રમાણે છે. એ પણ મ અને ઓથી શરૂ થતા થશે એટલે આનો તો તે સમયે રૂપ શું થઈ જશે? વંદામહે. એટલે પહેલા પુરુષનો રૂપ થયો વંદે, વંદાવહે, વંદામહે. ઓકે, ક્લિયર? વંદામહે કરાવવું પડશે કે ચાલશે? ચાલશે ગુરુજી. ચાલશે ગુરુજી. ચાલશે. ઓકે, ચાલશે. ચલો હવે બીજો પુરુષ એક વચનના આપણે પ્રત્યય છે સે, તો આપણે સે પ્રત્યય અહીં એની અંદર આપણે લગાડશું કે આ બે નિયમ તો સેમ ટુ સેમ છે. ત્રીજા નિયમમાં પ્રત્યય બદલાશે. પ્રત્યય શું થશે? સે આવશે. હવે સે આવશે. ચોથા નિયમના અંદર પણ આ જ પ્રમાણે તે વગેરે વિભક્તિ તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે એટલે બંધ વત્તા અ વત્તા સે. હવે મ એને ઓથી શરૂ થતા આ નિયમ અહીં લાગશે નહીં. આ નિયમ આમાં ન લાગે.
એટલે કારણ કે નહીં કરવાનું. પ્રત્યય મ અને ઓ થી આ શરૂ થતા પ્રત્યય છે જ નહીં. ડાયરેક્ટ હવે પદ બનાવી દેશું કે તે વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. એટલે થઈ જાય બંધસે. સે શું થઈ જશે? બંધસે. આ પ્રમાણે એ બંધસે અહીં થઈ જાય. હવે ત્રીજામાં ઈથે પ્રત્યય છે. એટલે બીજો પુરુષ દ્વિવચનનો પ્રત્યય ઈથે. તો દ્વિવચનનો પ્રત્યય ઈથે છે તો એનો રૂપ શું થાય એ આપણે જોઈએ. તો એ પહેલા આપણે એક રૂલ્સ આપણે યાદ કરી લઈએ. અને એ રૂલ્સ છે અહીં, એ રૂલ અહીં લખી આપું છું કે અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ એટલે રૂ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય. આ રૂલ્સ આપણે યાદ રાખવાનું છે કે અહીં અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, ઋ વર્ણ સાથે મળીને એ, ઓ, અર, અલ થાય છે. તો આ રૂલ્સ અહીં આપણે જોશું કે અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ વગેરે. તો ઈ વર્ણ, અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ એટલે શું? તો અવર્ણ તેની પછી આવેલા એટલે કે અ અથવા આ હોય. એનો અર્થ આ થાય કે ચેન્જ શું થાય છે? તો બંને સાથે મળીને શું થઈ જાય? તો અહીં નીચે જ આપણે લખીએ કે અવર્ણ એટલે અ અથવા તો આ, એના પછી પ્લસ હ્રસ્વ ઈ આવે અથવા તો દીર્ઘ ઈ આવે. બંને સાથે મળીને એ થાય. સેકન્ડ અ અથવા તો આ પ્લસ હ્રસ્વ ઉ અથવા દીર્ઘ ઉ, આ પણ સાથે મળીને ઓ થાય. પછી અ અથવા આ પ્લસ હ્રસ્વરૂ અથવા દીર્ઘરૂ સાથે મળીને અર થાય. અ અથવા આ પ્લસ રૂ છે, આમાં દીર્ઘલ રૂ ના ફોન્ટ લખાતું નથી એટલે કે બીજો રૂ જે લખી છે એ દીર્ઘલ રૂ સમજવાનો. આ સાથે મળીને અલ થાય. આ ચાર વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. એટલે એ થવા માટે નિયમ કેટલા લાગી શકે? એ કેટલા પ્રકારે બની શકે? તો એ ચાર પ્રકારે બની શકે. કેવી રીતે ચાર પ્રકારે એ બની શકે? તો પહેલા જોઈ લઈએ. અ પ્લસ હ્રસ્વ ઈ કરીએ તો શું થાય? એ થાય. અ પ્લસ દીર્ઘ ઈ કરીએ તો એ થાય. અ નહીં, હવે આની સાથે આ પ્લસ હ્રસ્વ ઈ તો પણ એ થાય. અને આ પ્લસ દીર્ઘ ઈ તો પણ એ થાય. જેમ એ ચાર પ્રકારે બન્યા એવી રીતે ઓ કેટલા પ્રકારે બની શકે? ઓ પણ ચાર પ્રકારે જ બનશે. ઈ ની જગ્યાએ આપણે હ્રસ્વ ઈ ની સાથે 2 વાર, દીર્ઘ ઈ ની સાથે 2 વાર. તો આ જ પ્રમાણે રૂ ઓર જે છે એ ઓર પણ ચાર પ્રકારે બની શકે અને અલ પણ જે છે તે ચાર પ્રકારે બની શકે છે. હવે આપણે નિયમ પર આવીએ કે ઈથે પ્રત્યય આપણે લગાડશું. તો સૌ પ્રથમ આ છે કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે બંધ ધાતુ. વર્તમાન કાળને જ્યાં આવતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે બંધ ધાતુ. આત્મની પદી ધાતુને આત્મની પદીના પ્રત્યય લાગે છે. હવે આપણે બંધ વત્તા ઈથે પ્રત્યય શું લાગશું? બંધ વત્તા ઈથે. હવે ચોથા નંબર એ જ પ્રમાણે કે તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. એટલે બંધ પ્લસ અ પ્લસ ઈથે. હવે આ રૂલ્સ લાગશે. નિયમ શું છે કે અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, ઋ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય છે.
તો અહીં અ પછી શું છે? ઈ આવે છે, તો ઈ આવે છે. તો આ રૂલ્સ અહીં આપણે લગાડીએ 5મા નંબરમાં, કે એ 5મા નંબરની અંદર અહીં રૂલ્સ આપણે લગાડશું એટલે થઈ જાય કે અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, ઋ વર્ણ અને લૃ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય. આ નિયમથી થઈ જશે કે અ અને ઈ સાથે મળીને એ થાય, એટલે થઈ જશે વંદ પ્લસ અ અને ઈ સાથે મળીને એ થઈ ગયો એટલે એથી. અને હવે પદ બનાવશું કે તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે, એટલે થશે વંદે થી. એટલે બીજો પુરુષ દ્વિવચનનો રૂપ શું થાય? બંદેથી. બીજો પુરુષ એક વચનનો રૂપ બંદે છે, દ્વિવચનનો બંદેથી. હવે આપણે બહુવચન જે છે, તો બહુવચનનો અહીં દ્વે પ્રત્યય છે. જેમ સ્વે કર્યા આ જ પ્રમાણે અહીં ધ્યેય લગાડશું કે પ્રત્યયની અંદર માત્ર આમાં દ્વે પ્રત્યય આવશે. એટલે દ્વે પ્રત્યય આવી જાય તો આ જ પ્રમાણે બંધ પ્લસ અ પ્લસ દ્વે, એટલે અહીં હવે પદ બનાવી દેશું. આ નિયમ અહીં લાગશે નહીં, ડાયરેક્ટ આ પદ થશે, એટલે પદ થઈ જશે. એટલે બંધ દ્વે, આ બંધ દ્વે. અ બંધની અંદર અ સંપૂર્ણ થઈ જાય એટલે બંધ થઈ જાય, અને દ્વે એની સાથે લાગી ગયો એટલે બંધ દ્વે. હા બોલો દીપાબેન, શું પ્રશ્ન છે? હા પ્રણામ સર. સર આ જે છે ઓ અર એ ગુણમાં કહેવાશે કે વૃદ્ધિમાં કહેવાશે? ના, આ સંધિનો નિયમ. ગુણ કે અને વૃદ્ધિ નહીં, કારણ કે ગુણ અને વૃદ્ધિ એટલે શું કે ધાતુમાં ફેરફાર કરવો હોય તો. ધાતુમાં કોઈ ફેરફાર કરેલો છે? નહીં, ધાતુમાં કોઈ ફેરફાર નથી, ધાતુનો ચેન્જીસ નથી, એટલે એને ગુણ કે વૃદ્ધિ ન કહેવાય. આ શું છે? સંધિનો નિયમ કહેવાય. અચ્છા, એટલે આ બધે ઠેકાણે લાગશે સંધિનો નિયમ? હા, સંધિ બધે ઠેકાણે લાગી શકે. જ્યાં આ પ્રમાણે રૂલ્સ આવી શકે, આવા લાગવાનો પ્રયોજન હોય તે દરેક જગ્યાએ એ લાગી શકે. હા સર, પ્રણામ. પ્રણામ. હાજી બીજલબેન. સર તો ગુણ અને વૃદ્ધિ ખબર કેવી રીતે પડે? એટલે એના રૂલ્સ ખબર છે, બટ એ પહેલા જ આપણે કીધું, ગુણની અંદર જે ગુણ છે એ ગુણમાં ધાતુમાં ફેરફાર થાય, ધાતુની અંદર ચેન્જીસ જોવાનું છે. જેમ આપણે પહેલા ગણની અંદર વાત કરીએ, સૂચ ધાતુ હતું, સૂચનો ઊનો ઓ થઈ ગયો, ધાતુમાં ફેરફાર થયો. જીમ છે, જીમનો જેમ થયો, એ ધાતુમાં ફેરફાર થયેલો છે. ચૂર છે, ચૂરનો ચોર થયો, ધાતુમાં ફેરફાર થયો. પલ ધાતુ છે, પલનો પાલ થયો, આ ધાતુની અંદર વૃદ્ધિ કરીને તેનો ફેરફાર થયો. પ્રૂ ધાતુ છે, પ્રૂનો પાર થયો, ધાતુમાં ફેરફાર થયો. એ ગુણ અને વૃદ્ધિ તે ધાતુને ફેરફારમાં થાય. હા બોલો ભરતભાઈ, શું પ્રશ્ન છે? તો સર એ જે તમે બોલ્યા તો ઈ વૃદ્ધિ કહેવાય કે ગુણ કહેવાય? પરસ્પેદી ધાતુને આત્મનેપદી ધાતુ, એમાં ફરક કેવી રીતે સમજણ પડે સાહેબ? આ ફરક જે છે એ ફરક તમારે માત્ર તેના પ્રત્યયના આધારે ખબર પડે. કે જો આપણે બંદામી એવું પ્રત્યય એવું રૂપ નથી થતો. શું છે? વંદે. એટલે તે સમયે શું વિચારો ને કે આ વંદ ધાતુ છે ને એને એ પ્રત્યય લાગેલો છે, એટલે બંધ ધાતુ એ આત્મનેપદીનો જ પ્રત્યય છે. બની શકે તે ઉભયપદી પણ હોઈ શકે, કાં તો એ પણ બંદે એ પરસ્મયપદી ન હોઈ શકે. ઉભયપદી એટલા માટે કહું કારણ કે ઉભયપદીની અંદર બંને પ્રકારનો પ્રત્યય લાગે છે. આપણે વાંચન વગેરે જે છે એ વાંચન વગેરેને તે સમયે એના પ્રત્યયના આધારે, એટલે પ્રત્યય એટલે એના રૂપોથી એ ખબર પડી જાય કે આ પરસ્મયપદીનો છે કે આત્મનેપદીનો છે. તો આ પ્રમાણે બીજા પુરુષમાં વંદસે, બંદેથે અને બંદધ્વે. હવે ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષના પ્રત્યય શું છે? તો ત્રીજા પુરુષના પ્રત્યય આની અંદર છે તે પ્રત્યય છે. તો તે પ્રત્યય આપણે લગાડશું, જેમ સે થયો તો તે લગાડશું તો શું થશે?
બંદતે શું થઈ જાય? માત્ર તે લાગશે એટલે બંદતે. હવે ઈ તે વાળો આપણે એકવાર જોઈ લઈએ. ત્રીજો પુરુષ દ્વિવચન ઈ તે પ્રત્યય છે, તો ઈ તે પ્રત્યય આની અંદર લાગશે. એટલે પ્રથમ નંબર ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે બંધ ધાતુ. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે છે બંધ ધાતુ. આત્મનિપદી ધાતુને આત્મનિપદીના પ્રત્યય લાગે છે બંધ વત્તા ઈ તે પ્રત્યય. તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે એટલે બંધ વત્તા અ વત્તા ઈ તે પ્રત્યય. હવે જે આવશે, હવે આ નિયમ લાગશે કારણ કે અ ની પછી ઈ છે, અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ છે, એટલે આ નિયમથી તે ઈ તેનો એ તે થઈ જશે, કેમ કે અ અને ઈ સાથે મળીને એ થઈ ગયું, એટલે બંધ વત્તા અ વત્તા એ તે. આપણે પદ બનાવી દઈએ તો શું થાય? તો પદ બનાવી દઈએ તો બંધ તે આ પ્રમાણે પદ બની જાય. બંધ તે એ મિચ્છામી ટુકડા બંધે તે, કારણ કે અ અને એ આ દ અર્ધો છે એની સાથે એ થઈ જાય એટલે બંધે અને તે લાગી ગયો એટલે બંધે તે. એટલે ત્રીજો પુરુષ દ્વિવચન રૂપ બન્યો બંધે તે. આપણે બહુવચન, બહુવચનમાં અહીં અંતે પ્રત્યય છે તો અંતે પ્રત્યય આપણે લગાડશું કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે બંધ ધાતુ. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે છે બંધ ધાતુ. આત્મનિપદી ધાતુને આત્મનિપદીના પ્રત્યય લાગે છે બંધ વત્તા અંતે પ્રત્યય. બંધ વત્તા અંતે પ્રત્યય. હવે કે તી વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે, તો અહીં પણ બંધ વત્તા અ વત્તા અંતે પ્રત્યય. હવે કયો નિયમ લાગશે? તો હવે લાગશે અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપાય. આ નિયમ અહીં આપણે લગાડશું. અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપાય, એટલે થઈ જશે બંધ પ્લસ અંતે. બંધ પ્લસ અંતે થઈ જશે. એટલે અહીં રૂપ શું થશે? હવે વંદંતે. તે વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય, એટલે વંદંતે આ પ્રમાણે એનો રૂપ થઈ જાય. એટલે બંધ ધાતુનો રૂપ શું થયો? વંદે, વંદાવહે, વંદામહે, વંદસે, વંદેથે, વંદધ્વે, વંદતે, વંદેતે, વંદંતે. હવે હું અહીં એક ધાતુ લખું છું. આ ધાતુનો રૂપ કોણ બોલશે તમારે કહેવાનું. જેમ કે એક ધાતુ અહીં લખું છું, વૃદ્ધ ધાતુ લખું, વૃદ્ધ ધાતુ. તો વૃદ્ધ ધાતુ જો પહેલા ગણનો જ છે અને આમાં પહેલા ગણનો હોય તો શું થાય એના આધારે બોલો ડિમ્પલબેન, શું થશે વૃદ્ધ ધાતુનો રૂપ? ગુરુજી પ્રણામ. ક્રિયાવાચક શબ્દ વૃદ્ધ માત્ર રૂપ કહેવાનું છે, સાધનિકા નહીં. માત્ર રૂપ. અચ્છા, વૃદ્ધે. ના, વૃદ્ધે ન થાય, કારણ વૃદ્ધ ધાતુ એને આપણે છૂટા પાડો, પહેલા ગણનો જ છે એટલે શું થાય? વ પ્લસ રૂ. ઉપાંત્યમાં હ્રસ્વનામી શું છે? ધ. તો એનો ગુણ થાય, એટલે ગુણ થશે એટલે શું થશે? ગુણ થશે શું થશે તો? જો આપણે પહેલા વૃષ ધાતુનો ગુણ શું કર્યા હતા? બાકી બધા મ્યુટ રાખી દેજો. વૃષ ધાતુ હતો પહેલા ગણનો, એ વૃષ ધાતુનો ગુણ આપણે શું કર્યા હતા? ઋનો ગુણ વૃષમાં અર થતો અર પ્લસ અર પ્લસ ધ. હા, તો આ જ પ્રમાણે અહીં પણ થશે એટલે શું થશે? વર્ધ બની જશે. ઋનો શું થઈ જાય? વર્ધ થઈ જશે. વ પ્લસ અર પ્લસ ધ એટલે શું થઈ જાય? ગુણ થઈને વર્ધ થઈ ગયો. હવે એનો રૂપ થાય શું થાય? બોલો. સર બોલું? જેનો બોલાય છે, જેનો વારો છે એ જ. બાકી તમારે ટાઈમ આવશે કહેવામાં આવશે. ગુરુજી વર્ધે. બરાબર. વર્ધવહે. વર્ધવહે નહીં, વર્ધાવહે, કારણ કે વ થી શરૂ થતા પ્રત્યય છે
એટલે શું એટલે થાય? એનો અ વર્ધા વહે. વરધામહે હમ વરધસે વરદ હશે નહીં, વર ર અર્ધ છે એટલે વર્ધશે. ર અર્ધ છે એટલે વર્ધસે રેપકાર છે. હા, હા વર્ધસે પછી ઈથે છે એટલે વર્દેથે બરાબર છે. વર્ધે થે. વર્ધ વર્ધધ્વહે દ્વે વર્ધદ્વે. દ્વે વર્ધદ્વે વર્ધતે બરાબર વર્ધેતે બરાબર. વર્ધન્તે વર્ધન્તે. ઓકે, સરસ. હવે હું અહીં બીજો એક લખું છું, જે જેમ કે સેવ ધાતુ છે. સેવ આત્મનેપદીના છે. સેવ ધાતુ છે. બોલો મનીષાબેન શાહ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી વર્ધે વર્ધે લખવાનું કેવી રીતે? આ આપણે વર્ધે આ પ્રમાણે લખાય. અહીં વર્ધે લખવું હોય તો આની સાથે એ લખી દેવાનું કે વર્ધે. આ પ્રમાણે વર્ધે. બોલો સર. હાજી બોલો. સેવ ધાતુ છે. સેવ, જેનો અર્થ થાય સેવા કરવી. બોલી જાઓ, આત્મનેપદી જ છે. એટલે એના રૂપ તો બોલું ને સર. હા, રૂપ બોલી જાઓ. સેવે સેવા વહે સેવા મહે બરાબર. સેવથે સેવેથે સેવદ્વે બરાબર. સેવતે સેવેતે સેવંતે. ઓકે, સરસ. ચલો મમતાબેન, હવે બીજો એક ધાતુ આપું છું અહીં. વૃત્ત ધાતુ છે. વૃત્ત આ પણ પહેલા ગણનો જ છે. હા, પ્રણામ સર. પ્રણામ. વર્તે વર્તાવહે વર્તામહે વર્તસે વર્તેથે વર્તદ્વે વર્તતે વર્તેતે વર્તન્તે. ઓકે, સરસ. ચલો શુભ ધાતુ છે. શુભ. શુભ ધાતુનો રૂપ બોલો ઈનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. શુભ નું થશે શુભે શુભા વહે શુભા શુભે ના નો શોભ થાય. શુભ નું શોભ થશે. શોભ શોભ હા. શુભ નું ઓ લાગશે એટલે શોભ થશે વૃદ્ધિ થઈને. એટલે એનું શોભ શોભા વહે શોભા વહે શોભા મહે. ના હું જો વાત કરું છું. શોભે શોભા વહે શોભા મહે શોભસે શોભેથે શોભદ્વે શોભતે શોભેતે શોભંતે. આની અંદર તમે જે વૃદ્ધિ કીધું, વૃદ્ધિ નહીં પણ ગુણ થાય. વૃદ્ધિ માત્ર 10મા ગણના ધાતુને જ થાય. અહીં ઊનો હ્રસ્વ ઊનો અહીં ગુણ થયો. ઓકે, સરસ. હવે બોલો પિંકીબેન. ડી ધાતુ છે. ડી. પ્રણામ સર. પ્રણામ. બેકગ્રાઉન્ડ આવી આનો રહ્યા છે. હાજી બોલી જાઓ. ડી ધાતુ. હાજી બોલો. ડી નો રૂપ થશે એ વૃદ્ધિ થશે. વૃદ્ધિ નહીં, ગુણ. પહેલા ગણના આ બધા જ પહેલા ગણના ધાતુ છે એટલે ગુણ થશે. ઈ નો ગુણ શું થાય? ઓ. ના. ઈ નો ગુણ એ થાય. હા, સોરી ઈ નો ગુણ એ. પછી એ નો અય થાય એટલે અય દય થાય. થશે. બરાબર છે. એટલે શું થઈ જાય? ડય થશે. બરાબર. હા, બોલી જાઓ એ રૂપો. ડયે દયા વહે દયા મહે દયસે દયેથે દયદ્વે દયતે ડયેતે ડયેતે દયંતે. ઓકે, સરસ. હવે એક તમને ધાતુ આપું છું જે ચોથા ગણનો છે. યુદ્ધ ધાતુ છે. યુદ્ધ. યુદ્ધ કરવી. આનો રૂપ બોલો અલકાબેન.
प्रणाम गुरुजी। बहन, हाँ जी बोलो। युद्धे युध्यावहे युध्यामहे યુદ્ધે. શું युद्ध થાય? યુદ્ધે. કારણ આનો युद्धे ચોથા ગણનો છે ય વિકરણ પ્રત્યય લાગશે. हाँ થઈ જશે. लागसे हाँ અને ચોથા ગણનો યુદ્ધે હોય તો એનો ગુણ ન થાય, એટલે ઉપાંત્યમાં ઈ ઉ हाँ છે પણ એનો ગુણ ન થાય એટલે શું થાય? યુદ્ધે. ઓકે. युध्यावहे युध्यामहे युद्ध से युद्धे थे युद्धद्वे युध्यते युद्धे युध्येते युध्यन्ते। ઓકે સરસ. ધ અને ય સાથે છે. ઓકે હા સરસ. હવે આ જે એક છે એક જન જ્યા ધાતુ છે. જન જેનો આદેશ જા થાય છે, બરાબર. ચોથા ગણનો એ પણ ચોથા ગણનો ધાતુ છે. બોલો ચેતનાબેન જૈન. प्रणाम गुरुजी। प्रणाम। ये चौथा गणना है ये चौथा गण तो का ही धातु है। जन का जा आदेश होता है। जन का जा आदेश होता है, तो यह विकरण से लगेगा तो जय होगा। ना जय ना जय नहीं, जय क्यों होगा? जाए क्या हो जाता है चौथा गण में? जा तो आदेश है। जा प्लस य प्लस ए, फिर य में से जो अ है वो निकल जाएगा और रूप होगा जाए। ओके बोलो। जाए